મારું દિયોદર લોન કઈક વાત કહું તને. હા બોલ મોટા ભાઈ. આપડે ગમે એટલું કરે તો ચાલ કોઈ વસ્તુ નહીં. ગમે તે મજૂરી કરો, ગમે તે કામ કરો, પણ તોય પૈસા આપણા ઘરે વધતા નથી. લોન કઈક વાત કહું. બોલ મોટા આપડે ભાઈ. સારો ફુવા બોલાવવો પડશે. મારા એક નજર કોન્ટેક્ટમાં ભૂવો છે, એનો હું સંપર્ક કરાવું તને. લોન કા કોન્ટેક્ટ કરાય સારો હોય. કયા કરાવો? તો શું કરે માર ભાઈ? બોલો બોલો માર ભાઈ. કોઈ સારો ભુવાજી હોય તો બતાવો, જે સારું જાણતા હોય ને ઇતિહાસ મોટો હોય અને જે ગરીબોના દુઃખ દૂર કરતો હોય એનો એડ્રેસ આપો. ના ના કોઈ એડ્રેસ ની જરૂર નથી, હું કોન્ટેક્ટ કરાવું છું. લો તાર હારો. ભાઈ બંને દુઃખ પડી છે એટલે ચૌરો છું ફુવાજી તારા હોય તો હેડ. સારું ફુવાજી. હવે સારું છે. કેમ આવો બેન, બોલો શું લેશો? ચા પીશો કે પછી કોફી લેશો? ના ના ફુવાજી કશું ચા પાણીની જરૂર નથી. તો શા માટે આવવું પડ્યું તમારે, આટલો ધક્કો કરવો પડ્યો? મિત્રની સમસ્યા તમારી પાસે લઈને આવ્યો છું. મિત્રની સમસ્યા શું છે એમને? દેવ દુઃખ છે. દેવ દુઃખ છે એમને? કશું વાંધો નહીં, આપણે બેઠા જ છીએ. આપણે ગરીબોને દુઃખ દૂર કરવા માટે જ બેઠા છીએ. આપણે તમારા મિત્રની જે પણ સમસ્યા હશે, કોઈ પણ જાતનું દેવ દુઃખ હશે આપણે મટાડી દઈશું. હેમ કુશળથી આપણે જે માતાજીનો કર થતો હશે એ જ લઈશું, બાકી બીજું કઈ લેતા નથી. તમે બિંદાસથી તમારા મિત્રને જે પણ સમસ્યા છે એ આપણી માતાજીના ઉપર શ્રદ્ધા આપો. હું એક નંબર માતા ધોણું છું. મારી માતા આ 52 ગામમાં પ્રખ્યાત છે. આપણી વાત છોડી જ મેળવો. તમે તાર ગમે એને પૂછી લેજો કે આ ભુવાજી ચેવા. મારું નામ ભુવાજી લોખા. લોખાનો ભૂવો એટલે તમે વાત છોડી. હું લોખો ભોગો છું અને ગમે લોસી જ નાખું, બધું સાફ કરી નાખું. એક નંબર હાજરા હાજર મને મારી બૈરું છે અને હું મારું બૈરું ધોણું એટલે વાત છોડી મેળવો તમે. એક નંબર. અને તમારું ગમે એવું દુખાય ને તો હું મટાડી જઈશ. ખાલી તમારા ભાઈબંધને ને તમારા મિત્રને કેટલા પૈસા છે? એટલે 2 પૈસે. 2 પૈસા ને એકો એકને ગળી ગણીને હું કાણામાં દુઃખ ગઈ ગઈ બતાવીશ. માં આટલું ભરીને ઘરે લઈને આવતો રહીશ. ટેન્શન લેશો નહીં, તમારા બધું હારવાનું થઈ જાય. પણ તમે આ વાત કોઈ કહેતા નહીં કે આ ભુવોથી આવવાના છે. કારણ કે શું, મારું ગામમાં નોમ મોટું, અહીંયા આવું ટ્રાફિક થઈ જાય, એના ઘરે જગ્યા ઓછી. એક તો દુઃખ પડે ને એટલો બધાનો ખાવા ખર્ચો બાપડા ઉપાડી નાખે. એટલે આપણે કોઈ ગરીબોની હાય લેતા નથી. આપણે ગરીબોનું દુઃખ દૂર કરવા જ બેઠા છે. તમે ટેન્શન ના લેજો, આપણે બધું કામ કરીએ છીએ. ખાલી તમારે અહીંયા એટલી ધ્યાન રાખવાની, કોઈ વાત કરવાની નથી. તમારે અહીંયા જઈને ખાલી એક જ ધ્યાન રાખવાનું, જે દાડે તમારા ભાઈબંધને ટાઈમ મળે તે દાડે તમે મને ફોન કરીને કહેવું પડું, આપણે ગાડી લઈને આવશે પર્સનલી, તમે તાર ભાડું આલું. હા એ તો ભાડોની કોઈ ચિંતા નહીં. સારું, ભલે. જય માતાજી. જય માર. તમે ફોકો, મારી એક વાર આવવાનું છે, થોડુંક વાયણું વાળવા. હું વાળી પછી આવું. રેડી? 2 દાડા થશે. તો કા હા બોલો મોટા ભાઈ. તો મારા મિત્ર છે તો બાબા જાણે છે, મને ફોન કરું. કરતા મોટા ભાઈ. કાકા હું ફોન કરું. લગાવો મોટા ભાઈ. હલો, બોલો બોલો, શું કરો છો? મજામાં? કહેવાની મજા છે, કોઈ ખબર પડતી નથી. ઘરમાં સુખ શાંતિ નથી. કેમ, શું થયું? શું કરું ભાઈ, ઘરમાં દુઃખ ધૂમ મચાવી રહ્યું છે. કેમ, એવું તો શું થયું? આપણે પેલા તાંત્રિક બાબાનો કોન્ટેક્ટ થશે? હા હા થશે ને. હા, એટલો કોન્ટેક્ટ કર્યો તમારી મહેરબાની થશે. હા એમાં શું મહેરબાની, મિત્ર માટે જીવ આદર. એટલો કોન્ટેક્ટ કરી આલો ને તો વાંધો નહીં, હું એટલો તમને કોન્ટેક્ટ કરી આલું. હું જઉં જ છું બાબા પાસે. જય महाकाल बाबा। बोल बच्चा, जय महाकाल। 4 चौकड़ी का चंडाल हूं मैं, चंडाल बाबा।
क्या परेशानी है बोल बच्चा। बाबा हमारे मित्र को बहुत देव दुख होता, तुम काटता। हम सब कुछ कर लेता बाबा, सब कुछ कर लेता। क्या परेशानी है बच्चा बोल। मैं काली विद्या भी करता और सबको कंगाल भी करता। हाँ, मेरा नाम है चंडाल बाबा। मैं उड़ती हुई पंछी उड़ाता हूँ। उड़ती हुई चकली भले उड़ाड़ती बाबा, पर मेरे मित्र मारा मित्र ने देव दुख से इन तुम मिटा सकती। हाँ, अभी मैं देख लेता हूँ क्या परेशानी है। तुम्हारे मित्र को बहुत दुख है, बहुत दुख का पार नहीं है। तुम्हारा मित्र मरने की घड़ी में है। तुम्हारा मित्र, तुम अच्छा हो मेरे पास आ गए, तुम्हारा मित्र बच जाएगा। ये चंडाल बाबा 4 चौकड़ी का बाबा है, सबका दुख निकाल लिया, ठोक दिया, सब कुछ कर लिया। एक बात कह रहा हूं मैं तुझे, जब तुम तुम्हारे दोस्त के घर जाओ तब मेरे को कह के जाना और फोन कर देना कि वहां आ जाना। ऐसा कह देना फोन में, तो मैं अभी आ जाऊंगा। क्योंकि मैं बहुत फेमस बाबा हूँ। मेरे को रोज पब्लिक 400-500 पब्लिक आती है रोज, मेरे को टाइम नहीं होता है। और वो दुख तो मैं निकाल दूंगा, और पैसा वैसा सब कुछ बहुत लगेगा। ठीक है। कितना बीघा जमीन है तुम्हारे दोस्त को? 100 बीघा जमीन है। 6 बीघा तुम्हारा, 6 बीघा बेचना पड़ेगा तेरे को मित्र को। और मेरे को ऐसा थोड़ा थोड़ा, मेरे को तेरा थोड़ा दिख रहा है। अभी देख लेता हूँ मैं। चंडाल 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 चंडाल। अभी तू कुंवारा लगता है, वांढा तेरी लगन नहीं हुआ है। ना। कितनी उम्र है तेरी? आए वो अब तक तू बांधा भर रहा है, बांधा भर रहा है बांधा। हगुद नहीं मार तुम। वो अब तो तेरे को 60 साल हो गए, लगता है ऐसा मेरे को। तो अब तो तेरे को डोखी मिलेगी, डोखी। ठीक है, शादी करना है? हाँ करना है ना। कितना जमीन है? मेरे पास तो कुछ नहीं है। और माल कितना है? माल जमीन को जाने दो। माल नहीं है। नहीं है? नहीं है। नहीं तो ऐसे ही तेरी जिंदगी वांढापन में जाएगी। ठीक है। और मैंने वो कहा ना 6 बीघा करनी पड़ेगी, तेरे दोस्त को बात करना। ठीक है। ठीक है। तभी उसको ठीक होगा, वरना उसको तो बहुत बहुत कष्ट पड़ रहा है। अभी तो वो ज्यादा जी नहीं पाएगा। तो अच्छा हुआ मेरे पास आ गया। थोड़ा बाबा का भी कर लेना। ठीक है। ठीक है। हाँ, तेरा भी हो जाएगा। हाँ चलो चलो। जय महाकाल बाबा। आशीर्वाद देता हूँ बच्चा, आशीर्वाद। चंडाल बाबा मेरा नाम है, चंडा। थोड़ा नीचे नम बाबा। चंडाल, 4 चौकड़ी का चंडाल जात। निकल, तेरा काम हो जाएगा। तेरा दोस्त का तू निकल। निकल, अभी मेरे को जय बात महाकाल। करना है। जय महाकाल, जय महाकाल। जा बेटा जा।